હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો દિવાળીના તહેવાર છે તે શરૂ થઈ ગયા છે અને દિવાળીના તહેવાર છે તે મીઠાઈ વગર અધૂરા છે. પણ જો આપણે બહારથી મીઠાઈ લાવીએ તો આપણને એ ડર સતાવતો હોય છે કે મીઠાઈ છે તે ભેળસેળવાળી આવશે કે પછી ચોખ્ખી. તો આ દિવાળી પર હું તમને ઘરે જ મીઠાઈ બનાવતા શીખવું, જેથી તમે એકદમ ચોખ્ખી મીઠાઈ સરળ રીતે ઘરે બનાવી શકો. તો આજે હું તમારી સાથે શેર કરીશ હલવાઈ સ્ટાઈલ કાજુ કતરીની રેસિપી. આ કાજુ કતરી છે તે મેં બતાવેલી દરેક ટિપ્સ તમે ફોલો કરશો તો મીઠાઈની દુકાનમાં હોય છે તેવી જ બનીને તૈયાર થશે, તેવી જ કણીવાળી બનીને તૈયાર થશે. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો આપણે એકદમ મીઠાઈની દુકાન જેવી જ કાજુ કતરી બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે કાજુ લેશું. અહીંયા મેં 800 ગ્રામ કાજુ લીધા છે. તેને મિક્સર જારમાં એડ કરી અને મિક્સર છે તે ચાલુ બંધ કરતા જઈ પલ્સ મોડ ઉપર તેને પીસી લેશું. જો તમારા મિક્સરમાં પલ્સ મોડ ન હોય તો પછી તમે મિક્સર ચાલુ બંધ કરતા જઈ અને તેને પીસી લેવાના છે. અહીંયા મેં 800 ગ્રામ કાજુ લીધા છે. મેં અહીંયા આખા કાજુ લીધા છે, પણ જો તમારા પાસે ટુકડા કાજુ હોય તો તમે એ પણ લઈ શકો છો. અને જો કાજુ કતરી બનાવવાની હોય અને કાજુ લાવવાના થાય ત્યારે તમારે ટુકડા જ કાજુ લાવવાના છે, જેથી તે ભાવમાં પણ થોડા સસ્તા પડે છે અને આમ પણ આપણે કાજુને પીસવાના જ છે. તો હવે મિક્સર ચાલુ બંધ કરતા જઈ અને આપણે કાજુ છે તેને પીસી લેશું. તો આપણે કાજુ છે તેને મિક્સર છે તે ચાલુ બંધ કરતા જઈ અને પલ્સ મોડ ઉપર તેને પીસી લીધા છે. તો હવે આપણે થોડો કાજુનો પાવડર લઈ તેને ચાળી લેશું, જેથી જો આમાં કોઈ આખો પીસ કે પછી મોટા ટુકડા રહી ગયા હોય તો તે આપણે ફરીથી પીસી શકીએ. તો આપણે છે તે કાજુનો પાવડર છે તે બરાબર ચાળી લીધો છે. તો હવે આને આપણે સાઈડ પર રાખી દઈશું અને એક જાડા તળિયાવાળી કઢાઈ હોય તે લઈ લેશું. એમાં હું 200 ગ્રામ ખાંડ એડ કરીશ. જ્યારે મેં 800 ગ્રામ કાજુ લીધા છે ત્યારે હું અહીંયા 200 ગ્રામ ખાંડ એડ કરું છું. તમારે ગળપણ છે તે વધુ ઓછું કરવું હોય તો તમે કરી શકો છો, પણ કાજુ કતરી છે તેનો પરફેક્ટ માપ છે તે આ જ છે. જ્યારે 800 ગ્રામ કાજુ હોય ત્યારે એની સામે આપણે 200 ગ્રામ ખાંડ લેવાની છે. અને હવે ખાંડ ડૂબે એટલું આપણે પાણી લઈ લેશું અને ધીમા ગેસે તેની એક તારની ચાસણી તૈયાર કરી લેશું. તો હવે ગેસ ચાલુ કરી લેશું અને ધીમા ગેસે તેની આપણે એક તારની ચાસણી તૈયાર કરી લેશું. અને વચ્ચે આપણે આ રીતે ચલાવતા પણ રહેશું. અત્યારે બહારની મીઠાઈ છે તેમાં બહુ ભેળસેળ આવવા લાગી છે. તો અત્યારે દિવાળીના તહેવારમાં આપણે આ રીતે ઘરે કાજુ કતરી તૈયાર કરી શકીએ છીએ. એ પણ બજાર કરતાં ઓછા ભાવમાં તૈયાર પણ થઈ જાય છે અને બજાર કરતાં ચોખ્ખી આપણે ઘરે બનાવી પણ શકીએ છીએ. તો જ્યાં સુધી છે તે આપણી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી આપણે એક થાળી પર છે તે ઘી લગાવી લઈશું. કાજુ કતરી છે તે હું થાળી પર જ ઠારીને તમને બતાવીશ, જેથી તમને બનાવવામાં એકદમ આસાની રહે. તો અહીંયા આપણે થાળી છે તે ઘીથી ગ્રીસ કરી લેશું અને સાઈડ પર
રાખી દઈશું. અને હવે આપણે બટર પેપર લઈ તેના પર પણ થોડું ઘી લગાવી લઈશું. જ્યારે આપણે કાજુ કતરીનું મિશ્રણ છે તે ગેસ પરથી ઉતારીશું ત્યારે આપણે તેને બટર પેપર પર લઈ અને થોડું મસળીશું, જેથી છે તે એકદમ સ્મૂથ બની જાય. તો આ રીતે આપણે બટર પેપર પર પણ ઘી લગાવી લઈશું. તો અહીંયા છે તે આપણે એકતાની ચાસણી તૈયાર કરવાની છે. તો હવે આપણે ચેક કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે આપણો એક તાર છે તે થાય છે પણ વચ્ચેથી તૂટી રહ્યો છે. તો હવે આપણે એને થોડી વાર હજી કૂક કરીશું. હવે આપણી ચાસણી છે તે તૈયાર થવા જ આવી છે. તો આપણે છે તે ચેક કરી લેશું. તો આપણે એકતાની ચાસણી છે તે બની રહી છે. તાર છે તે વચ્ચેથી નથી તૂટી રહ્યો. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું. જો આપણે ચાલુ ગેસે આ કાજુનો પાવડર નાખવાની પ્રોસેસ કરીશું તો ચાસણી છે તે આપણી વધુ કડક થઈ જશે. એટલે આ સ્ટેજ પર છે તે આપણે ગેસ બંધ કરી લેવાનું છે અને બંધ ગેસે કાજુનું આ મિશ્રણ છે તે એડ કરવાનું છે. આપણે હલાવતા રહેશું અને મિશ્રણ એડ કરતા રહેશું, જેથી તેમાં છે તે લમ્સ ન પડી જાય. અને અહીંયા હું 2 પેકેટ છે તે મિલ્ક પાવડર એડ કરીશ અને બરાબર મિક્સ કરી લઈશું. બહાર છે તે કાજુ કતરી બનાવવામાં માવાનો ઉપયોગ કરતા હોય છે, પણ અહીંયા મેં માવાની જગ્યાએ આ રીતના મિલ્ક પાવડરનો ઉપયોગ કર્યો છે. આ રીતનો મિલ્ક પાવડર છે તે માર્કેટમાં તમને આસાનીથી મળી રહે છે. તો અહીંયા મેં આવા 2 મિલ્ક પાવડર એડ કર્યા છે. અને વજનમાં જોઈએ તો મેં 40 ગ્રામ મિલ્ક પાવડર એડ કર્યો છે. હવે આ મિશ્રણમાં આપણે 2 થી 3 ચમચી છે તે ઘી એડ કરીશું. શુદ્ધ દેશી ઘી આવે છે તે એડ કરી લેશું. તો અહીંયા મેં 3 ચમચી ઘી એડ કર્યું છે. અને હવે આપણે ફરીથી ગેસ ચાલુ કરી લેશું. ગેસની આંચ છે તે આપણે ધીમી રાખીશું. હવે આપણે આ પેસ્ટને છે તે સતત હલાવતા રહેવાનું છે, જેથી તળીએ છે તે આપણું મિશ્રણ ચોંટી ન જાય. અને જો અહીંયા થોડી પાતળી છે તે વાસણ હશે તો જે મિશ્રણ છે તે નીચે ચોંટી જશે. એટલે કાજુ કતરી બનાવવામાં આપણે જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. તો આપણે વચ્ચે વચ્ચે થોડું પોષણ આ રીતે લઈ અને પાણીમાં એડ કરીશું. અને જ્યારે તે કમ્પ્લીટ આ રીતે ગોળી વાળે ત્યારે આપણું મિશ્રણ તૈયાર છે. ત્યારે આપણે બંધ કરીશું. પણ હજી છે તે પણ આ ઢીલું છે. તો આપણે પરફેક્ટ થયું છે કે નહીં તે ચેક કરવાની આ એક સરળ રીત છે. કાં તો પછી થોડું પોષણ તમે હાથમાં લઈ અને ગોળી બનાવીને પણ ચેક કરી શકો છો. અને એમાં પોષણ ગરમ હોવાથી આંગળી છે તે દાજે છે, એટલે આપણે આ રીતે પાણીમાં એડ કરીને ચેક કરી દેશું. તો તમે જોઈ શકો છો કે હવે આ પોષણ છે તેમાંથી ગોળ બોલ્સ છે તે બરાબર બની રહ્યો છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસ બંધ કરી લેશું અને મિશ્રણ છે એક વાસણમાં નીકાળી લેશું. કાજુ કતરીનું મિશ્રણ છે તે એક અલગ વાસણમાં નીકાળી લીધું છે. હવે આપણે તેને બટર પેપર પર લઈ લેશું. બટર પેપર પર લઈ અને તેને થોડી વાર આ રીતે સ્મૂથ
કરી લઈશું. ગરમ છે એટલે આપણે થોડી વાર માટે તેને આ રીતે સ્મૂથ કરી લઈશું. આપણે બધું મિશ્રણ છે તે આ રીતે થાળી પર લઈ લઈશું. થાળી પર મિશ્રણ પાથરી અને આપણે જે તાવીથા પર મિશ્રણ લેલું છે તે ચક્કાની મદદથી બરાબર એડ કરી લેશું. અને એક વેલણ લઈ અને વેલણ પર આપણે સહેજ છે તે ઘી લગાવી લેશું અને તેને સરખા પ્રમાણમાં થાળી પર પાથરી લેશું. તમારે જે રીતની બનાવી હોય, પતલી કે પછી જાડી, એ રીતે આપણે પાથરી લેવાની છે. હું અહીંયા મીડિયમ સાઈઝની બનાવું છું. આપણે થાળી પર એક સરખું કાજુ કતરીનું મિશ્રણ છે તેને પાથરી લીધું છે. તો હવે આપણે પીસ છે તે પણ કરી લેશું, કારણ કે જ્યારે ઠરશે મિશ્રણ પછી તેના એક સરખા પીસ નહીં થાય. તો અહીંયા તમારે જે સાઈઝના પીસ કરવા હોય એ સાઈઝના તમે કરી શકો છો. તો ચક્કાની મદદથી પણ કરી શકાય છે અને આ રીતે કટરની મદદથી પણ કરી શકાય છે. તો અહીંયા હું એકદમ મીડિયમ પીસ કરી રહી છું. કાજુ કતરીને તમારે જે શેપ આપવો હોય એ શેપ તમે આપી શકો છો. અને અહીંયા ઉપર વરખ લગાવવું હોય તો તમે વરખ પણ લગાડી શકો છો. વરખ છે તે ઓપ્શનમાં છે. હું અહીંયા વરખનો ઉપયોગ કરતી નથી. હું મીઠાઈ છે તે મારા ઘર માટે બનાવું ત્યારે કોઈ પણ મીઠાઈ હોય તેમાં વરખનો ઉપયોગ કરતી નથી. હવે આપણે આને 15થી 20 મિનિટ સુધી જામવા દેશું. 15થી 20 મિનિટ થશે એટલે આ છે તે બરાબર સેટ થઈ જશે. તો આપણે છે તે 15 મિનિટ થઈ ગઈ છે અને કાજુ કતરી છે તે પણ થોડી સેટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો. બરાબર કાજુ કતરીને સેટ થતાં 2 થી 3 કલાક લાગે છે. તો હવે આપણે એક પીસ નીકાળી અને ચેક કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણી કાજુ કતરી છે તે એકદમ દાણેદાર અને સ્મૂથ બની છે. તો હવે આપણે કાજુ કતરીને સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તો તૈયાર છે આપણે એકદમ ટેસ્ટી અને હલવાઈની દુકાન જેવી કાજુ કતરી. તો કાજુ કતરીની રેસીપી તમને કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસીપીના નવા નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.